જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના રામુબેન આંબાભાઈ ગજેરા હાલમાં 102 વર્ષ ઉંમરના છે. દાદીમાને 5 દીકરા અને 1 દીકરી, આખું કુટુંબ ગણીએ તો નાના મોટા સહિત 38 સભ્યોનો પરિવાર છે. દાદીમાનું સ્વાસ્થ્ય આ ઉંમરે સંપૂર્ણ નિરોગી છે અને જીવંત પર્યંત અત્યાર સુધીમાં હોસ્પિટલના પગથિયા નથી ચડ્યા તેમજ કોઈ પણ પ્રકારની દવા પણ નથી લીધી. તેમજ 102 વર્ષની ઉંમરે પહેલું સુખ તે જાતે નરિયાનું સૂત્ર સાબિત કરી બતાવ્યું છે. તેમજ આ ઉંમરે પોતાનું દરેક કામ જાતે કરી શકવા સક્ષમ છે. વાતાવરણના ફેરફારથી લઈ કોરોના જેવી મહામારીમાં પણ દાદીમાને ક્યારેય હોસ્પિટલ જવું નથી પડ્યું. દાદીમા હાલ 5 પેઢીને આશીર્વાદ આપી રહ્યા છે. પહેલું સુખ તે જાતે નરિયા, જે ખંભાળિયા ગામના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના વતની. મારું નામ ગજેરા હરેશ છે અને મારા દાદીમાનું નામ છે રામુબેન ગજેરા, જેમની ઉંમર અત્યારે હાલમાં 102 વર્ષ છે. જે મારા દાદીમાએ પહેલું સુખ તે જાતે નરિયા સાબિત કરી બતાવ્યું છે કે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે બહુ મહત્વ હોય છે કે જેમને આજે 1 સદી વટાવી દીધી છે બાએ. અને બાને અત્યારે 5 દીકરા અને 1 દીકરી છે, જેમાં મોટા દીકરાની ઉંમર અત્યારે 80 વર્ષની આજુબાજુ છે. બાના બીજા દીકરો છે, એમના હું દીકરો છું, બરોબર છે. આજ મારા પણ મેરેજ થઈ ગયા છે, મારી ઉંમર 40 વર્ષ છે, મારી ઘરે પણ સંતાન છે 7-7 વર્ષ કે 8-8 વર્ષના, બરોબર છે. અને બીજું કે બારિયા અત્યારે રોજ એટલે રોજ સવારે ઉઠી અને આખા કુટુંબને આશીર્વાદ આપે છે અને બાના આશીર્વાદથી આજ અમારું કુટુંબ રહ્યું હર્યું ભર્યું છે અને બધા સુખ શાંતિથી રહીએ છીએ. અમે મારું નામ ગજેરા બંસી છે. અમે ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના રહેવાસી છીએ. મારા જે પરદાદી છે તે 102 વર્ષના છે, જેનું નામ રામુબેન ગજેરા છે. તે અત્યારે હાલ બી બધું જ કામ પોતાનું જાતે કરી શકે છે. ખાવું પીવું, જે કામને થોડું ઘણું કામ પણ કરવા લાગે છે, જેમ કે દૈણા કરવા. અને તેને હજી 102 વર્ષ થયા છે, છતાં પણ તેને જે લાસ્ટ યર કોરોના આવ્યો હતો એમાં એને કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હતો, થોડો પણ તાવ પણ નહોતો આવ્યો. હું એની 5મી પેઢી થાઉં છું અને તે હજી પણ અમને 5મી પેઢીએ પણ આશીર્વાદ આપે છે અને તે બધું જ ખાઈ પીએ છે. પાણીપુરી છે, મંચુરિયન છે, શેરડી પણ એ જાતે જ ફોલીને ખાઈ શકે છે. તેને દાંત બી હજુ એમનેમ જ છે.